જો આ આરસીસી ની દિવાલ છે અને આજીવન કાંઈ ન થાય અને પાછી બેલા કરતા ઈટુ કરતા તો સસ્તી પડે છે. આ તમે કોઈ પણ જગ્યાએ 6 ફૂટની 7 ફૂટની 8 ફૂટની બનાવડાવી શકો છો. આનું ફિનિશિંગ મસ્ત મજાનું હોય છે. તમારે પ્લાસ્ટર કરવાની જરૂર નથી. ડાયરેક્ટ તમે કલર કરી શકો ને પુટી કરી શકો છો. ખેતરમાં, રિસોર્ટમાં, ફાર્મ હાઉસમાં ઘણી જગ્યાએ ફોલ્ડિંગ દિવાલ હોય. ફોલ્ડિંગ દિવાલ પડી જાય, નમી જાય, આ દિવાલને આજીવન કાંઈ ન થાય. આ આરસીસી દિવાલની અંદર તમારે કોલમ, બીમ અને ફૂટિંગ બધું આવે, નીચે ચણતર આવે, પૂરેપૂરું સ્ટીલ આવે અને વન પીસની અંદર તમારી નજર સામે જ બને છે. અને આની મજબૂતાઈ એટલી હોય છે કે આને તમારે કોઈ પણ કુદરતી આફતની અંદર કે વરસાદની અંદર કે કોઈ દી નમતી નથી, પડતી નથી કે કાંઈ થતું નથી. આજીવન દિવાલ બની જાય એટલે તમારે ભૂલી જવાનું કે બીજી વખત આની અંદર કોઈ તમારે મેન્ટેનન્સ ના આવે, તિરાડ ન પડે કે કાંઈ થાય નહીં. આ દિવાલની અંદર તમે જમીન લેવલથી 6 ફૂટ, 7 ફૂટ અને 8 ફૂટ બનાવી શકાય. ઉપર 2.5 ફૂટની એંગલ આવે, એમાં સેફટી તાર પણ નાખી શકાય. આ દિવાલ વધારે ફેક્ટરી, ફાર્મ હાઉસ, રિસોર્ટ અને ખાસ તો સોલારવાળા પ્રોજેક્ટમાં તો બહુ અતિશય ઉપયોગની, કે જેને સોલારની અંદર 25 વર્ષ સુધીના એના પ્રોજેક્ટ હોય તો એને કોઈ દિવસ આ દિવાલની અંદર જોવાનું આવતું નથી. તો મારા વાલીડાઓ, તમારે સૌરાષ્ટ્રમાં, કચ્છમાં કે કોઈ પણ જગ્યાએ, ગુજરાતના કોઈ પણ જગ્યાએ તમારે આવી આરસીસી ની દિવાલ બનાવડાવી હોય, ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે, કોલ કરો, તમારી સાઈડ ઉપર આવીને બનાવી આપશે.